હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ ભાખરી બનાવીશું. તેના માટે આપણે ભાખરીનો કરકરો જાડો લોટ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી આપણે મોણ માટે તેલ લઈશું. તેલ 1 થી 1.5 પાવડું લેવાનું રહેશે. જાજુ મણ પડી જાય તો ભાખરી વણતા ના ફાવે, એટલા માટે આપણે 1 થી 1.5 પાવડું જ તેલ લેશું. હવે બધું તેલ લોટ સાથે મિક્સ કરીશું. બરાબર મોણ લોટમાં દેવાય જાય ત્યાં સુધી બધું ભેગું કરીશું. બધો લોટ ભેગા કરતા જઈશું ને તેલનું મોણ બરાબર દેવાઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, એક હારે નહીં રેડીએ. બધો લોટ પાણી ને લોટ ને બધું મિક્સ કરી સરસ લોટ બાંધીશું. લોટ આપણે થોડોક કડક જ બાંધવાનો રહેશે. ઢીલો બાંધીશું તો ભાખરી સારી નહીં બને. તમને એમ લાગે કે હજી ભેગો લોટ નથી થતો તો ફરી થોડું પાણી ઉમેરીશું. થોડું થોડું પાણી ઉમેરી લોટ ભેગા કરીશું. સરસ લોટ બાંધીશું. હવે આપણે 2 હાથની મદદથી લોટ બાંધીશું. સરસ બધો લોટ ભેગો કરી સરસ બાંધીશું લોટ. ઢીલો લોટ હોય તો ભાખરી સારી ના બને. એના માટે આપણે કડક જ લોટ બાંધીશું. આ ભાખરી આટલા લોટની ભાખરી 2 બનશે, મીડિયમ સાઈઝની. જાજો ભાખરી બનાવવાની હોય તો થોડો લોટ વધુ વાપરીશું. હવે આપણો લોટ સરસ બંધાઈ રહ્યો છે. હવે બાંધી વાળ્યો છે સરસ. બધો ફરતો ભેગો કરીને ફરીને મિક્સ બાંધીશું. સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. સરસ મસ્ત. સરસ લોટ બાંધી વાળ્યો. હવે આપણે ભાખરી વણીશું. ગેસ ઉપર તાવડી મૂકીશું. લોટ ફેરવતા જઈશું ને વણતા જઈશું, કારણ કે બધી કોર ફેરવશું તો બધી બાજુ સરખી વણાશે. અને હવે આવી રીતે આપણે જે કાપા પડ્યા હોય એ બધા ભેગા કરી સરસ કુંડું કરીશું મસ્તીનું. બધી બાજુથી આમ જો દબ્બીને ભેગી કિનારી કરવી ને એટલે ભાખરી સરસ ગોળ વણાય. પછી બધી કોર વેલણ ફેરવતા ફેરવતા વણીશું. બધી કોર સરસ ફેરવતા જઈશું લોટ અને વણતા જઈશું. તમને એમ લાગે કે અહીંયા થોડુંક લોટ ફાટી ગયો છે તો પાછો ભેગો પણ કરી કિનારી બાંધી શકાય. જો આવી રીતના સરસ બધી બાજુ જ વેવણું ફેરવવાનું રહેશે વેલણ, એટલે બધી બાજુ સરખી એક સરખી ભાખરી વણાય.
ક્યાંય જાડી ન રહે ક્યાંય પાતળી પણ ન રહે. ભાખરી ફેરવતા જાય વણતા જાય એટલે બધી બાજુ હરખી બને. હવે આપણે જો સરસ ભાખરી વણે પતલી સરસ બધી કોર હરખી વણાઈ ગઈ છે. હવે આપણે તાવડીમાં નાખશું. તાવડીનો ગેસ ફૂલ રાખશું. તાવડી ગરમ થાય પછી જ ભાખરી નાખીશું એટલે બરાબર બધી બાજુ શેકાય. ઘડીએ ઘડીએ ભાખરી બધી બાજુ ફેરવતા જઈશું, કારણ કે એક બાજુ પડી રહે તો એક બાજુ વધારે સડી જાય ને એક બાજુ કાશી રહી જાય, એટલે બધી કોર ફેરવતા રહેવાય નહીં. એની બાજુ જ તે ફેરવવાની રહેશે. ગેસ ફૂલ રાખવાનો રહે. પહેલી બાજુ સડે ને એટલે હવે પલટાવી અને બીજી બાજુ નાખીશું અને ઘડીએ ઘડીએ એની બાજુ ફેરવતા રહીશું. બધી બાજુ ફેરવી એટલે બધી બાજુ એક સરખી ભાખરી ચડે. જો ફેરવીએ નહીં ઘડીએ ઘડીએ તો એક બાજુ વધારે સડી જાય, એક બાજુ કાશી પણ રહી જાય. એટલે બધી બાજુ ફેરવતા રહેવાનું ઘડીએ ઘડીએ. અને ગેસ અત્યારે જે બીજી બાજુ પલટાવી ત્યારે ગેસ ધીમો કરી નાખવાનો. હાવ ધીમોય નહીં કરવાનો અને બહુ ફૂલ પણ નહીં રાખવાનો, જેથી કરી ભાખરીની ડિઝાઇન સારી પડે. કારણ કે ફૂલ ગેસ હોય તો અંદર કાશી રહી જાય અને સડી જાય એટલે કાળી થઈ જાય, અથવા અંદર લોટ કાસો પણ રહી જાય. એટલે ધીમો ગેસ મીડિયમ રાખવાનો. એવી રીતને બધી બાજુ ફેરવતા ફેરવતા બધી બાજુ શેકાઈ જાય એટલે પાછી ઉલટાવી નાખવાની. હવે ગેસ આપણે થોડો ફૂલ કરશું, કારણ કે ધીમો હોય તો તાવડી થઈ જાય એટલે સારી ભાખરી ન સડે. એટલે ગેસ ફૂલ કરીશું. પછી આંગળીના ટેરવે જો આવી રીતના દબાવતું રહેવાનું એટલે ફૂલીને સરસ થાય ભાખરી. પાછું જોઈ લેવાનું કઈ બાજુ કાશી છે તો એ બાજુ પાછી નાખવાની રહેશે. ઘડીક થાય તો પાછી ફરીને ફેરવાય ને એમને બધી બાજુ ફેરવતા રહેવું એટલે બધી બાજુ એક સરખી સડે. હવે આપણી ભાખરી સરસ સડી ગઈ છે એટલે પાટલી પર ઉતારી લો. પછી ઘી નાખી 2 ચમચી બધી સરસ ગ્રીસ કરી લો. ફરતી ફરતી બધે સરસ ગ્રીસ થઈ જાય એટલે ચમચી વડે આપણે થોડા અંદર કાપા પાડીશું, જેથી કરીને ઘી ઉપર ન રહે ને ભાખરીમાં બધું ઉતરી જાય. જેટલું જાજુ ઘી સોપડે એટલી ભાખરીમાં સ્વાદ વધુ આવે. ને શુદ્ધ અને ચોખ્ખું દેશી ઘી ઉમેરીશું તો જ ખાવાની મજા આવે ભાખરી. જો આવી રીતે ચમચીના મદદથી કાપા પાડી લીધા છે. હવે આપણી ભાખરી તૈયાર છે.